નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 8 વિષય ગણિત સભ્ય સંખ્યાઓમાં ગત લેક્ચરમાં આપણે જૂથના ગુણધર્મનો અભ્યાસ કર્યો હતો. એનું પુસ્તકમાં આપ્યું છે, જરા એનો અભ્યાસ કરી લઈએ. તો જૂથના ગુણધર્મોમાં આપણે સભ્ય સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો અભ્યાસ કર્યો. એમાંથી સરવાળાની ક્રિયા લઈએ તો સભ્ય સંખ્યાની વાત કરીએ તો સરવાળામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. પૂર્ણાંક સંખ્યામાં પણ જૂથના ગુણધર્મનું પાલન થાય છે. પૂર્ણ સંખ્યામાં પણ જૂથના ગુણધર્મનું પાલન થાય છે. એવી જ રીતે પ્રાકૃતિક સંખ્યામાં પણ જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ બીજી ક્રિયા હતી બાદબાકી. તો સભ્ય સંખ્યામાં એનું પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યામાં પણ જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. પૂર્ણ સંખ્યામાં પણ થતું નથી અને પ્રાકૃતિક સંખ્યામાં પણ જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એવી જ રીતે ગુણાકારની ક્રિયા હતી. તો ગુણાકારમાં સભ્ય સંખ્યામાં પણ પાલન થાય છે થશે, પૂર્ણાંક સંખ્યામાં પણ થાય છે, પૂર્ણ સંખ્યામાં પણ થાય છે અને પ્રાકૃતિક સંખ્યામાં પણ પાલન થાય છે. ભાગાકારની ક્રિયામાં સભ્ય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા ચારે ચાર ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે આપણે આગળ સમજીશું. પુસ્તકમાં પેજ નંબર 9 ઉપર એક ઉદાહરણ આપ્યું છે અને આપણે સમજીએ. રકમ આપી છે 3/7 વત્તા -6/11 વત્તા -8/21 વત્તા 5/22. એક દાખલો આપ્યો છે, આપણે એને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધી આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ જોઈ ગયા. અહીં આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી અને ખૂબ સરળતાથી આ દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ચાર રકમ છે અને ચારેય રકમમાં સરવાળો કરવાનો છે. તો આપણે પહેલી રકમ લઈએ 3/7 વત્તા -8/21. અમે પહેલું જૂથ બનાવ્યું વત્તા બીજું જૂથ -6/11 વત્તા 5/22. અમે બીજું જૂથ બનાવ્યું. જૂથ એટલા માટે બનાવ્યું છે કે આપણને દાખલો ગણવામાં સરળતા રહેશે. આપણે જોઈએ અહીંયા પહેલા કૌંસમાં છેદમાં છેદ સરખા છે નહીં. 7 અને 21 આપે છે. જ્યારે પણ સરવાળો બાદબાકીની ક્રિયા કરવાની હોય ત્યારે લસા લેવો જોઈએ, મતલબ છેદ સરખા કરવા જોઈએ. છેદ સરખા કર્યા પછી તમે સરવાળો કે બાદબાકી કરી શકો. તો અહીં આપણે સૌપ્રથમ લસા લઈશું. લસા આપણને ખબર છે 7 અને 21 નો લસા 21 આવશે. તો આપણે આગળ ગણીએ. અહીંયા છેદમાં 21 લાવીએ આપણે. 7 × 3 કરીએ 21 આવશે. તો ઉપર પણ એટલા વડે ગુણીએ. અહીંયા તો છે સાદુરૂપ આપીએ 3 તારીખ 9/21 વત્તા -8/21. 9 વત્તા -8/21. જવાબ મળશે 1/21. મોટી સંખ્યા ધન છે માટે ધનનો જવાબ આવશે. બાજુની રકમનું આપણે સાદુરૂપ આપીએ તો 11 અને 22. તો લસા આવશે 22. આના છેદમાં 22 લાવીએ -6/11 11 × 22 6 × 2. નીચે જેટલા વડે ગુણો એટલા વડે ઉપર ગુણવું પડે. અહીંયા તો છે -12 22 અંશ
વત્તા 5 22 અંશ સાદુરૂપ આવીએ -12 વત્તા 5 22 અંશ જવાબ આવશે 12 માંથી 5 બાદ કરીશું કારણ કે અહીંયા મોટી સંખ્યા માઈનસ છે એક પ્લસ હોય એક માઈનસ હોય તો જવાબ બાદબાકી થાય અને જવાબ મોટી સંખ્યાની નિશાની એટલે -7 22 અંશ આપણને બે જવાબ મળ્યા વિદ્યાર્થી મિત્રો એક મળે 1 21 અંશ વત્તા -7 22 અંશ અહીંયા મળે 1 21 અંશ અહીંયા મળે છે આપણને -7 22 અંશ હજી આનો પણ સાદુરૂપ આપવાનું છે ફરી અહીંયા તમે જોઈ શકો છો 21 અને 22 બે ક્રમિક સંખ્યા છે તો લસા આવે 21 ગુણ્યા 22 બંનેનો ગુણાકાર જેટલો 462 લસા આવે આપણે ચોકડી ગુણાકાર કરીએ 1 ગુણ્યા 22 વત્તા -7 ગુણ્યા 21 છેદમાં 21 ગુણ્યા 22 સાદુરૂપ આપે 22 એકા 22 વત્તા 21 સીતા 7 એકા 7 ને 7 દુ 14 147 કેવા 147 તો કે ઓછા નીચે આવશે 465 સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો એક માઈનસ છે એક પ્લસ છે બાદબાકી થશે 7 માંથી 2 જાય તો 5 4 માંથી 2 જાય તો 2 અને 1 ના 1 125 462 આવે પણ મોટી સંખ્યા ઋણ છે એટલે જવાબ આવશે ઋણમાં ધ્યાનમાં આવી ગયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનું ઉદાહરણ સમજીએ ઉદાહરણ નંબર 2 જોઈએ રકમ આપી છે કિંમત શોધો -4 પંચમાંશ ગુણ્યા 3 સપ્તમાંશ ગુણ્યા 15 16 ગુણ્યા -14 9 ફરીથી અહીંયા આપણે જૂથના ગુણધર્મોનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે જૂથ એવા બનાવીએ કે આપણને છેદ ઉડાડવામાં સરળતા રહે અને આપણે આસાનીથી સરળતાથી દાખલો ગણી શકીએ જો પહેલી રકમ આપી છે -4 પંચમાંશ હું એવી બીજી રકમ એની સાથે લઉં જેથી મને છેદ ઉડાડવામાં સરળતા રહે તો અહીંયા બે રકમ આપ ત્રણ રકમ છે 3 સપ્તમાંશનો છેદ ઉડતા નથી 15 16 લઉં તો 5 ને 15 ઉડશે 4 ને 16 ઉડશે તો આપણે લઈએ 15 16 આ એક જૂથ બનાવ્યું ગુણ્યા બીજું જૂથ બનાવીએ 3 સપ્તમાંશ ગુણ્યા -14 નવમાંશ એક બીજું જૂથ બનાવ્યું હવે આપણે છેદ ઉડાડીએ તો તમે જો અહીંયા છેદ ઉડશે 5 તરી 15 5 5 11 અહીંયા ઉડશે ચોકો ચોકો 16 અહીંયા 4 છે બરોબર અને
અને અહીંયા 4 છે એટલે આ 4 4 ગયા, પણ અહીંયા આપણે છેદ ઉડાડો તો 4 ગુણ્યા ઓછા 1 કરો એટલે આ 4 4 ગયા. બરોબર, ધ્યાનમાં આવ્યું? હવે તમે જોઈ શકો છો કે ઉપર શું વધ્યું? ઓછા 1 ગુણ્યા 3 એટલે ઓછા 1 ગુણ્યા 3. નીચે 5 પણ ઉડી ગયા છે, 16 માં 4 વધ્યા એટલે જવાબ આવશે ઓછા 3 ચતુર્થાંશ. અહીંયા સાદુરૂપ આપીએ તો અહીંયા જુઓ 3 તારી 9 એટલે 3 3 જશે. 14 ના ભાગ પાડીએ તો 7 દુ 14 ઓછા 14 છે એટલા માટે 7 7 જશે. અહીંયા સાદુરૂપ આપતા શું વધ્યું? ઉપર ઓછા 2 છેદમાં 3. ધ્યાનમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? 7 દુ છે અહીંયા ઓછા છે એટલા માટે 7 ગુણ્યા ઓછા 2 કરે એટલે ઓછા 14 થઈ ગયા. 7 7 ઉડી ગયા, 3 તરી 9 3 3 ઉડી ગયા ઓછા 2 તૃતીયાંશ. અને અહીંયા આપણને -3 ચતુર્થાંશ મળે. બરોબર, હવે આ બંનેને લઈએ તો આપણે ઓછા 3 ચતુર્થાંશ ગુણ્યા અહીંયા જવાબ મળે છે ઓછા 2 તૃતીયાંશ. અહીંયા પણ છેદ ઉડે છે, જુઓ અહીંયા આપણે ભાગ પાડીએ તો 3 એકા 3 ગુણ્યા 2 ગુણ્યા ઓછા 2 છેદમાં 2 દુ 4 ગુણ્યા 3. આ 3 ગયા, આ 3 ગયા, આ 2 ગયા, આ 2 ગયા. ઉપર શું વધ્યું? ઓછા 1 ગુણ્યા ઓછા 2 છેદમાં હા જો વિદ્યાર્થી મિત્રો 2 દુ 4 એટલે અહીંયા 2 એકા 2 સોરી માફ કરજો. 2 છે એટલે 2 એકા 2. બરોબર, ઓછા છે માટે ઓછા 1. ઓછા 1 ગુણ્યા ઓછા 1 અને નીચે વધ્યા છે 2. ઓછા ગુણ્યા ઓછા વત્તા થઈ જશે તો જવાબ આવશે 1 તૃતીયાંશ. ધ્યાનમાં આવ્યું? ફરીથી સમજી લઈએ. 3 ના ભાગ પડે 3 ગુણ્યા ઓછા 1 કારણ કે છેદમાં 3 ધન છે એટલા માટે. 2 ના ભાગ પડે 2 ગુણ્યા ઓછા 1 કારણ કે અહીંયા ધન છે એટલા માટે ઓછા 1. 4 ના ભાગ પડ્યા 2 દુ 4 અને 3 ના 3 તો અહીંયા 3 3 ગયા, અહીંયા 2 2 ગયા. ઉપર વધ્યા ઓછા 1 ગુણ્યા ઓછા 1 છેદમાં 2 એટલે ઓછા 1 ગુણ્યા ઓછા 1 એટલે ધન 1 થઈ જાય છેદમાં 2 એટલે જવાબ આવશે 1 તૃતીયાંશ. ધ્યાનમાં આવી ગયું? સરસ. આગળનો ટોપિક આપણે જોવાના છીએ શૂન્યની ભૂમિકા. ધોરણ 7 માં તમે જોઈ ગયા હતા સરવાળા વિશે તટસ્થ સંખ્યા. આપણે જોવાની છે શૂન્યની ભૂમિકા. શૂન્યની ભૂમિકા એટલે આપણે જોઈએ દાખલા તરીકે તમને એમ કહે કે 3 વત્તા 0 કરું તો જવાબ મળશે. તમને એમ કે ઓછા 4 વત્તા 0 કરું તો જવાબ મળશે ઓછા 4. તમે એમ કહો કે 1 દૂતીયાંશ વત્તા 0 કરું તો જવાબ મળશે 1 દૂતીયાંશ. જો આ છે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અને આ છે સમ્ય સંખ્યા. ત્રણેય સંખ્યાનો આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો. જવાબમાં ફેરફાર થતો નથી તો આપણે એવું કહી શકીએ કે સરવાળા વિશે તટસ્થ એટલે એવી સંખ્યા કે જે ઉમેરવાથી રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એટલે એને આપણે તટસ્થ સંખ્યા કહીશું. તો સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્ય શૂન્ય છે. બરોબર, ધ્યાનમાં આવી ગયું? તમે અહીંયા સૂત્ર લખવું હોય તો a + 0 કરો તો a મળે, b + 0 કરો તો b મળે, અને c + 0 કરો તો c મળે.
ધ્યાનમાં આવી ગયું? આગળ જોઈએ. શૂન્યની ભૂમિકા બાદ આપણે જોવાના છીએ એકની ભૂમિકા. સરવાળા વિશે તટસ્થ સંખ્યા જોઈ. હવે આપણે જોઈશું એકની ભૂમિકા. એટલે દાખલા તરીકે ફરીથી લઈ લઈએ કે 3 ગુણ્યા 1 જવાબ મળશે 3. -4 ગુણ્યા 1 -4. -1/2 ગુણ્યા 1 ફરીથી -1/2. તો આ છે પૂર્ણ સંખ્યા. આ પૂર્ણાંક સંખ્યા અને આ થઈ સમય સંખ્યા. ત્રણેય સંખ્યાઓને તમે 1 વડે ગુણ્યા. જવાબમાં મૂળ રકમ જે હતી એ જ આપણને પાછી મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. આપણે એવું લખી શકીએ, સૂત્ર લખવું તો 1 ગુણ્યા 1 કરો તો 1, b ગુણ્યા 1 કરો તો b, અને c ગુણ્યા 1 કરો તો પણ મૂળ સંખ્યા જ પડે છે. એટલે આપણે કહી શકીએ કે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે અને સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0 છે. સરસ. બરોબર. અહીંયા તમને સમય સંખ્યા માટે આપ્યું છે સૂત્ર. a ગુણ્યા 1 કરો કે 1 ગુણ્યા a કરો તો જવાબ આવશે. બરોબર. એક એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે અથવા તટસ્થ સંખ્યા છે. ધ્યાનમાં આવી ગયું? બાકીનું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.